વેલકમ ટુ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે NMMS પરીક્ષાની સિરીઝમાં વિભાગ બીમાં જે 3 વિષયો આવે છે, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ગણિત, તેમાંથી એક વિષય છે સામાજિક વિજ્ઞાન, જે ધોરણ 7નો સમગ્ર અભ્યાસક્રમ અને ધોરણ 8માં પ્રથમ સત્ર સુધીનો અભ્યાસક્રમ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો તેમાંથી હેતુલક્ષી પ્રશ્નો કેવા પૂછાઈ શકે તેનો સવિસ્તાર વિડીયો આજે હું બનાવવા જઈ રહ્યો છું. તે આપ શાંતિથી જોજો અને નોટ ડાઉન પણ કરજો. આમાં ફેક્ટ તમામ આવરી લેવામાં આવશે. જે પ્રશ્નો ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તે પણ આવી જશે અને પૂછાઈ શકે તેવા છે તે પણ આવી જશે. તેથી વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને લખતા પણ રહેજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો બાળમિત્રો, હવે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 રાજપૂત યુગ વિશે આપણે જાણકારી મેળવીએ. પહેલા પ્રકરણમાં આપણે રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવશું અને તેમાંથી એક માર્ગના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે પણ હું તમને સમજાવીશ. પહેલો જ પ્રશ્ન જુઓ, પૂછાઈ શકે તેવો કેવો છે કે રાજપૂત રાજવીઓએ 700 થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તો પરીક્ષામાં પૂછાઈ શકે કે રાજપૂત યુગની સ્થાપના કયા સમયગાળા દરમિયાન થઈ. ઓપ્શન 4 આપેલા હોય તો આપણે યાદ રાખવાનું છે. શું? 700 થી 1200ના સમયગાળા દરમિયાન. ઓકે બાળમિત્રો, તો આપણો પહેલો હેતુલક્ષી પ્રશ્ન આ થઈ ગયો. આગળ બીજો છે હર્ષવર્ધન પછીનો સમયગાળો. હર્ષવર્ધન બહુ મહત્વના રાજા હતા. એમનું યોગદાન ભારત વર્ષમાં બહુ અમૂલ્ય છે. તેથી તેમના પરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. તો ઉત્તર ભારતમાં કોના અવસાન બાદ નાના સ્વતંત્ર રાજ્યોનું વિભાજન થયું? તો બાળમિત્રો શું આવશે? હર્ષવર્ધનના અવસાન બાદ. હર્ષવર્ધન કેમ મહત્વના રાજા છે? મેં કીધું કારણ કે એ છેલ્લા એવા હિન્દુ રાજા હતા કે તેમણે સમગ્ર ઉત્તર ભારતને એક ડોર નીચે એમને પકડી રાખ્યું હતું. સમગ્ર બધા રાજ્યોને એક કરીને એમને સામ્રાજ્ય જમાવ્યું હતું. પરંતુ એમના અવસાન બાદ પછી બધા રાજ્યો સ્વતંત્ર થઈ ગયા. એ જ રીતે બીજા રાજા હતા પુલકેશી. બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા હતા. બાળમિત્રો, આમાંથી શું યાદ રાખશું? ઉત્તર ભારતની વાત આવે તો હર્ષવર્ધન અને દક્ષિણ ભારતની વાત આવે તો પુલકેશી. બીજાના અવસાન પછી સ્વતંત્ર રાજ્યો બની ગયા. આગળ જોઈશું આપણે બાળમિત્રો. આગળમાં જુઓ, રજપૂતો બહાદુર હતા. આ જે ફકરો છે એ બાળ દોસ્તો રજપૂતોના ગુણો વિશે સમજાવે છે. તે રજપૂતો કેવા હતા? તો કેવા હતા? બહાદુર હતા, ટેકીલા હતા, આપેલા વચનના પ્રાણને ભોગે પણ પાડતા, વચન ભંગ કરતા નહીં, દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા, તે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, શરણે આવેલાઓનું તે કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. તો આ ફકરામાં શું આપ્યું છે? આપણને રજપૂતોના ગુણો આપ્યા છે. તે આપણને વિવિધ વિકલ્પો દ્વારા પણ પૂછી શકે. આ ફકરામાં જુઓ બાળ દોસ્તો, શું આપ્યું છે? રાજપૂતાણીઓના વીરત્વ માટેની વાતો કરેલી છે કે રજપૂતાણીઓ કેવી હતી, એમના ગુણો કેવા હતા,
પુત્ર અને પતિને હસ્તામુખી યુદ્ધમાં વિદાય આપતી, સતીત્વ, નિડરતા, સત્ય, પ્રાણની પરવા કરતી નહીં, આ એમના ગુણો હતા. ઓકે બાળ દોસ્તો, વિકલ્પોમાં કદાચ પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. આમાં બીજું આગળ જોઈએ કે જે પૂછાઈ શકે એવું છે એ જ હું તમને કરાવીશ. હવે મહત્વનું આવ્યું, ઉત્તર ભારતના રાજ્યો કયા કયા હતા? તો જુઓ બાળ દોસ્તો, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય. તો બાળ દોસ્તો, આપણે તમારી સાથે સાથે આમ એક નોટબુક્સમાં લખતા જવાનું છે કે ગઢવાલ રાજ્ય કોનું હતું? તો કનોજનું ગઢવાલ રાજ્ય. ગઢવાલ સામે કનોજ લખશું. બુંદેલખંડના ચંદેલો, બુંદેલખંડ ચંદેલો લખશું. જો બુંદેલખંડનું બીજું નામ જેજોજ ભુક્તિ હતું. માળવાનું પરમાર રાજ્ય, તો માળવા સામે પરમાર રાજ્ય લખશું. માળવા, પરમાર, આ રીતે આપણે એક કોઠો બનાવી દેવાનો છે. અણહિલવાડનું ચાલુક્ય સોલંકી રાજ્ય, એટલે આપણે ગુજરાતનું અણહિલવાડ એટલે પાટણ, પાટણની વાત ચાલે છે બાળ દોસ્તો. અણહિલવાડનું ચાલુક્ય સોલંકી રાજ્ય. આગળ બાળ દોસ્તો, દાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણની વાત તો તમે સાંભળી હશે, પિક્ચર પણ જોયું હશે, તો એ ચૌહાણ રાજ્ય. દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. આ તમારે બાળ દોસ્તો બાજુમાં મેં જે રીતે તમને કોઠો બતાવ્યો એ રીતે કોઠામાં તમારે લખી દેવાનું છે. રાજ્ય અને એનો વંશ પણ લખી દેવાનો છે. ઓકે બાળ દોસ્તો, ચલો આગળ. પહેલું રાજ્ય છે ગઢવાલ. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. બાળ દોસ્તો, રાજ્ય અને એના વંશો પણ પૂછાતા હોય છે. તો બાળ દોસ્તો, તમારે પણ સાથે સાથે નોટ ડાઉન કરતા જવાનું છે કે ગઢવાલ રાજ્ય, ગઢવાલ રાજ્ય છે તો ગઢવાલ તો એના સ્થાપક કોણ છે? ચંદ્રદેવ. બીજા આગળ આવશે રાજાઓ કે ગઢવાલમાં બીજા કયા કયા પ્રતાપી રાજાઓ હતા? તો આગળ જુઓ કયા છે બીજા? મદનચંદ્ર, ગોવિંદચંદ્ર, એટલે આપણે અહીં ચંદ્રદેવની સાથે મદનચંદ્ર, ગોવિંદચંદ્ર પણ લખી દેવાનું છે. એટલે ગઢવાલમાં પૂછાય ઓપ્શનમાં, તો ગઢવાલમાં કયા કયા રાજાઓ? ચંદ્રદેવ, મદનચંદ્ર, ગોવિંદચંદ્ર પણ હતા. ચલો આગળ. જેમાં ગોવિંદચંદ્ર એ આ કુળનો પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તો મિત્રો, ગઢવાલ રાજ્યના આપણે રાજાઓ જોયા. હવે એ રાજાઓમાં ગોવિંદચંદ્રની વાત કરી તો ગજનીના આક્રમણને એને અટકાવ્યું હતું, તેમજ બૌદ્ધ વિહારનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતમાં અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. તો બુંદેલખંડ પ્રદેશોનું ચંદેલોનું આ રાજ્ય, તો બુંદેલખંડ કોનું રાજ્ય? ચંદેલોનું. તો બાળ દોસ્તો, આ રીતે તમે પણ સાઈડમાં તમારી નોટમાં લખજો. ચંદેલોનું રાજ્ય. એમાં એ રાજ્ય પાછળથી જે જાક ભુક્તિના નામથી ઓળખાયું. આ પ્રશ્ન બાળ દોસ્તો પૂછાયેલો છે. જોજોગ ભુક્તિ બુંદેલખંડનું બીજું નામ છે, તે પૂછાયેલો પ્રશ્ન છે. તેમાં કયા કયા રાજાઓ છે? તો તમારે લખવાનું છે યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિદેવ પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. તો બુંદેલખંડની સામે આપણે નામ લખી દઈશું રાજાઓના: યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિદેવ પરમાર વગેરે રાજાઓ. તો બાળ દોસ્તો, તમારે આ રીતે નોટબુક્સમાં લખવાનું છે.
ઓકે, હવે હું ફૂલ સ્ક્રીન કરવા જઈ રહ્યો છું. તમારે આ રીતે તમારી નોટબુકમાં લખતા જજો. તો પહેલું રાજ્ય કયું જોયું આપણે બાળ દોસ્તો? ગઢવાલ રાજ્ય જોયું. બીજું કયું જોયું આપણે? બુંદેલખંડોના ચંદેલોનું. બરાબર, તો એના રાજાઓ જોયા અને ગઢવાલના પણ રાજાઓ જોયા. પરીક્ષામાં વિકલ્પો અથવા જોડકામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. 2023 કે 24ની પરીક્ષામાં પરમાર વંશના રાજાઓ વિશે પૂછ્યું હતું. એમાં 4 વિકલ્પો આપ્યા હતા. એમાં જુદા જુદા વંશના રાજાઓ વિકલ્પોમાં મૂકેલા હતા. તો આપણે વ્યવસ્થિત આ રીતે તૈયારી કરેલી હોય અને નોટમાં ઉતારેલું હોય તો આપણે સરળતાથી એને લખી શકીએ. ચલો આગળ. આમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે ભારતના ઇતિહાસમાં. કઈ રીતે? તો ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહોના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે વિખ્યાત થયું હતું. તો ખજુરાહોના જે ભવ્ય મંદિરો કોના સમયમાં થયા હતા? તો ચંદેલો, બુંદેલખંડ પ્રદેશોના ચંદેલોના સમયમાં થયા હતા. ચલો આગળ બાળ દોસ્તો, તમારે આ રીતે તૈયાર કરવાનું છે અને લખતા પણ જવાનું છે. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈની તરીકે ઓળખાય છે. તો તેની સ્થાપના કોને કરી હતી? પરમાર વંશની. તો 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. તમારે પરમાર વંશ કરી અને લખતા જવાનું છે, ટીક કરવાનું છે. કૃષ્ણરાજ એની સ્થાપના કરી હતી. બરાબર બાળ દોસ્તો. આગળ બીજા રાજાઓ આવશે. કયા કયા? સિંહક, મુંજ, ભોજ. તો તમારે અહીં લખતા જવાનું છે. સિંહક, મુંજ, ભોજ, આ બધા પરમાર વંશના રાજાઓ છે. જો બાળ દોસ્તો, મેં તમને વાત કરી કે 2023 કે 24 એક્ઝેક્ટ મને વર્ષ યાદ નથી, પરંતુ 23 કે 24માં આ પ્રશ્ન પૂછાયેલો છે કે પરમાર વંશના નીચેનામાંથી કયા રાજાઓ છે? તો 3 નામ આપેલા હતા. કાં તો એવું કરે, 2 પરમાર વંશના મૂકી દે, એક ગઢવાલ રાજ્યના મૂકી દે. એ રીતે જુદા જુદા ઓપ્શન બનાવી શકે. પરંતુ આપણે પરફેક્ટ યાદ રહે એટલા માટે આપણે આ રીતે લખવાનું છે, જેથી આપણે રિવિઝન કરી શકીએ ફટાફટ. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. આપણે યાદ રાખવાનું છે રાજા ભોજ વિશે. ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદાર ગુજરાત અને રાજસ્થાન વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. તેમની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર. કયું સરોવર? યાદ રાખજો. હવે નવો વંશ આવી ગયો. આ કયો વંશ ભણ્યા આપણે? ત્રીજો પરમાર વંશ. પહેલો કયો આવ્યો તો બાળ દોસ્તો? ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ. પછી બીજું કયું આવ્યું વંશ? બુંદેલખંડના ચંદેલોનું રાજ્ય આવ્યું. ત્રીજો કયો આવ્યો? પરમાર વંશ આવ્યો. ચોથો આવ્યો બાળ દોસ્તો જુઓ, શાકંભરી નામના સ્તરે રાજ્યગત એ ચૌહાણ વંશ. કયો? ચૌહાણ વંશ. તો ચૌહાણ વંશના સ્થાપક કોણ હતા? વાસુદેવ. તો બાળ દોસ્તો અહીં લખતા જશું. ચૌહાણ વંશ સ્થાપક કોણ? વાસુદેવ. બરાબર બાળ દોસ્તો. આગળ 12મી સદીના આરંભમાં અજય રાજ શાકંભરીની ગાદી આવ્યો. બીજો રાજા લખતા જઈશું. કોણ? અજય રાજ. એ પણ ચૌહાણ વંશનો રાજા હતો. કયો રાજા કયા વંશનો છે એ ખાસ યાદ રાખવાનું છે. તેની અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. તે પાછળથી અજમેર, અત્યારે રાજસ્થાનમાં જે અજમેર છે એની સ્થાપના અજયરાજ દ્વારા કરવામાં આવી હતી. આગળ બાળ દોસ્તો, ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા. જો બીજો રાજા એક આવ્યો અર્ણોરાજ ચૌહાણ વંશનો. તેનો ગુજરાત સાથે સંબંધ છે. કઈ રીતે? તો રાજા સિદ્ધરાજ જયસિંહ જે હતા સોલંકી વંશના રાજા, એમના રાજકુંવરીના લગ્ન આ અર્ણોરાજ સાથે થયા હતા. એટલે પરીક્ષામાં પૂછાય કે ચૌહાણ વંશના કયા રાજાનો સંબંધ ગુજરાતના સોલંકી વંશ સાથે છે? તો કોણ? અર્ણોરાજ. યાદ રાખજો બાળ દોસ્તો, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તો બીજો આવ્યો ચૌહાણ વંશમાં સોમેશ્વર. આ ચૌહાણ વંશ અને સોલંકી વંશ એ ભારત વર્ષના અગત્યના વંશો છે. એમના રાજાઓ વિશે આપણને માહિતી હોવી જોઈએ. પછી એનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. કોણ આવ્યું? પૃથ્વીરાજ
ત્રીજો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. કેમ? કારણ કે 1191 જે તરાઈનું યુદ્ધ થયું હતું એ પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ગોરી વચ્ચે થયું હતું. તેમાં પ્રથમ જ્યારે યુદ્ધ થયું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હતી. પરંતુ ફરીવાર 1192 ફરીવાર જ્યારે સારી તૈયારી કરીને આવ્યો શિહાબુદ્દીન ગોરી, પછી પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્ત ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. તેથી તરાઈનું યુદ્ધ એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તેથી તરાઈનું યુદ્ધ એ ભારતના ઇતિહાસમાં મહત્વનું ગણાય છે. કારણ કે આ યુદ્ધ પછી ભારતમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. તો કોની વચ્ચે યુદ્ધ થયું હતું? શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ. જેમાં 1191 જે પ્રથમ યુદ્ધ થયું એમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હતી, પરંતુ 1192 પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આગળ આપણે જોઈએ બાળ દોસ્તો, 756 સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. બાળ દોસ્તો, અણહિલવાડ એનો ભરવાડ મિત્ર હતો. અણહિલવાડ ભરવાડ હતો ને એનો મિત્ર હતો વનરાજ ચાવડાનો. એના નામ પરથી એ પાટણની સ્થાપના કરી હતી. જો બાળ દોસ્તો આવ્યું, બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી નવીન નગર વસાવ્યું હતું. જુઓ બાળ દોસ્તો, સૌથી મહત્વનો આ ફકરો બહુ મહત્વનો છે. કેમ? કારણ કે આ વંશ આપણા ગુજરાતને લાગુ પડે છે અને આમાંથી દર વખતે પ્રશ્નો પૂછાય છે. તે માટે આપણે ધ્યાનથી આ ફકરાને ધ્યાનથી સમજીશું અને લખતા પણ જઈશું. જુઓ, બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. સોલંકીના શાસનકાળમાં સુવર્ણયુગ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણા બધા સ્થાપત્યો થયા. સ્થાપત્ય ક્ષેત્રે ઘણી જગ્યાએ વાવો બનાવવામાં આવી આ વંશ દ્વારા અને પ્રજા કલ્યાણના કાર્યો કરવામાં આવ્યા. તેથી સુવર્ણયુગ કહેવામાં આવે છે. તો બાળ દોસ્તો, સોલંકી વંશમાં કયા કયા રાજાઓ લખતા જાઓ. ચલો મારી જોડે. સોલંકી વંશમાં લખો મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો. આ બધા નામ યાદ રાખવાના છે બાળ દોસ્તો. ગમે તે વિકલ્પમાં જોડકામાં આવી શકે ત્યારે આપણને યાદ રહેવું જોઈએ. આમાંથી ગમે તે એક રાજાની જગ્યાએ બીજા વંશના રાજાઓ મૂકી દેશે અને તમને પ્રશ્નમાં આંટીઘૂંટીમાં નાખશે અને તમારો જવાબ ખોટો પડશે. એટલે શાંતિથી આપણે બધા રાજાઓના નામ લખવાના છે, વંશ લખવાનો છે, એના જોડે બધા રાજાઓના નામ નોટ ડાઉન કરવાના છે. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. જો બાળ દોસ્તો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવશે. ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. ક્યાં બનાવી હતી મિત્રો? પાટણમાં. તેને શું કહેવામાં આવે છે? રાણીની વાવ. કોને બંધાવી હતી? રાણી ઉદયમતીએ. ખાસ યાદ રાખજો. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. બહુ મહત્વનો ફકરો છે આ. સોલંકી વંશના પ્રશ્નો પૂછાય છે જ. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી
કોણ? સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમની પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રા વેળો બંધ કરાવ્યો. જો બાળ દોસ્તો, હવે યાદ રાખવાનું છે, સિદ્ધરાજ જયસિંહની જે માતા હતા મિનળ દેવી, તેમને પ્રજા કલ્યાણના કયા કામો કર્યા હતા? પહેલું, સોમનાથનો યાત્રા વેળો બંધ કરાવ્યો. કોને કરાવ્યો? મિનળ દેવીએ. ધોળકામાં મલાવ તળાવ કોને બંધાવ્યું? મિનળ દેવીએ. યાદ રાખજો બાળ દોસ્તો. આગળ, સિદ્ધરાજ જયસિંહ, ખાસ યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહ. લખતા જજો મારી જોડે. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. કલિકા સર્વજ્ઞ કોણ હતા? હેમચંદ્રાચાર્યજી. કોના ગુરુ હતા? સિદ્ધરાજ જયસિંહના. સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના એમની ગ્રંથની રચના કરી હતી. અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા પણ કઢાવી હતી. આમ પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેનો ઉપર ઘણો પ્રભાવ હતો. એમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. સોલંકી વંશના કયા રાજાએ જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો? તો કયા રાજાએ? કુમારપાળ. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે બાળ દોસ્તો. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ. હેમચંદ્રાચાર્યજીએ 2 ગ્રંથ લખ્યા, કુમારપાળ અને સિદ્ધહેમ શબ્દાનું શાસન. યાદ રાખજો બાળ દોસ્તો. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો. યાદ રાખજો, અજયપાળ પણ સોલંકી વંશનો રાજા હતો. ની આસપાસ શિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ. ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. જે પૃથ્વીરાજ ચૌહાણની 1192માં તરાઈના યુદ્ધમાં જ્યારે હાર થઈ હતી, એ શિહાબુદ્દીન ગોરીએ એના પહેલા પણ ગુજરાત પર આક્રમણ કર્યું હતું 1178ની આસપાસ, અને એને હરાવ્યો તો મૂળરાજ બીજાએ, સોલંકી વંશના રાજાએ, જે નાની ઉંમરના હતા. પરંતુ એમની કહેવાય એવું છે કે એમની માતાના હાથમાં રાજ્યની ધુરા હતી, શાસન એમને સંભાળ્યું હતું. તો એમના નેતૃત્વમાં લડાઈ લડી હતી 1178ની આસપાસ, અને શિહાબુદ્દીન ગોરી અને એમને હરાવ્યો હતો. એટલા માટે મૂળરાજ બીજાના શાસનકાળમાં એની હાર થઈ હતી શિહાબુદ્દીન ગોરીની 1178માં. આ યાદ રાખજો. આ પ્રશ્ન જીપીએસસીમાં પણ પૂછાયેલો છે. જીપીએસસીની પરીક્ષા બાળ દોસ્તો, જે ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસરની પરીક્ષા હોય છે, એમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. વિચાર કરો, 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાંથી પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. શિહાબુદ્દીન ગોરીને ગુજરાતમાં હરાવ્યો હતો સોલંકી વંશના કયા રાજાના સમયમાં? મૂળરાજ બીજા. યાદ રાખજો બાળ દોસ્તો. કોણ છે? મૂળરાજ બીજાના શાસન કાળમાં. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પૂછાઈ શકે પરીક્ષામાં. ચલો આગળ. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશ આવ્યો. કયો આવ્યો? વાઘેલા વંશ. વાઘેલા વંશમાં કયા કયા રાજા હતા? તો યાદ રાખવાનું છે આપણે. વાઘેલા વંશમાં લખો, વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સાળંગદેવ જેવા શાસકો હતા. બાળ દોસ્તો, લખતા જઈશું આપણે સાથે સાથે, વિડીયો જોતા જોતા. વાઘેલા વંશમાં કયા? વીરધવલ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે. જો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય એવો છે. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમંત મંત્રીઓ મળ્યા હતા. કોના શાસનકાળમાં? વીરધવલના. કયા વંશના શાસનકાળમાં? વાઘેલા વંશના શાસનકાળમાં.
બાળ દોસ્તો લખતા જઈશું સાથે સાથે, તો જલ્દી આપણને લાંબા સમય સુધી યાદ રહેશે. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. કોના સમયમાં છેલ્લા રાજા? કર્ણદેવ વાઘેલાના સમયમાં. આગળ જોઈશું બંગાળમાં કયા વંશનું શાસન હતું? પાલ વંશ. યાદ રાખજો, બંગાળમાં કયો વંશ? પાલ વંશ. આ વંશનો સ્થાપક કોણ હતો? ગોપાલ. પાલ વંશ કયો? બંગાળમાં. સ્થાપક કોણ? ગોપાલ. આ રીતે લખતા જઈશું. તમે ચોપડીમાં પણ લખી શકો, નોટ પણ લખી શકો. પાલ વંશના પતન બાદ કોણ આવ્યું હતું? સેન વંશ. સેન વંશનો પ્રથમ રાજા કોણ? એને સ્થાપના કોણે કરી? વિજય સેને. એનો પુત્ર બલ્લાલ સેન. કયા ગ્રંથો રચ્યા? દાન સાગર અને અદ્ભુત સાગર. જો બાળ દોસ્તો આ પણ પ્રશ્ન પૂછાયેલો છે 23-24 ગમે તે એક વર્ષમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. દાન સાગર અદ્ભુત સાગર જેની રચના કરી હતી બલ્લાલ સેને, એના પિતાનું નામ જણાવો, એવો પ્રશ્ન પૂછ્યો હતો. હવે તમે કદાચ એવું તૈયાર કરીને ગયા હોય કે બલ્લાલ સેને ચલો દાન સાગર અને અદ્ભુત સાગરની રચના કરી, પણ એને કેવો પ્રશ્ન પૂછ્યો કે જેને દાન સાગર અને અદ્ભુત સાગરની રચના કરી હતી બલ્લાલ સેને, એના પિતાનું નામ જણાવો. પિતાનું નામ પૂછ્યું હતું. તો આપણને એ પણ ખબર હોય છે વિજય સેન પ્રથમ. એટલે પ્રશ્ન પૂછવાવાળા ગમે તે રીતે પૂછી શકે છે. એટલે આપણે બધી બાજુથી આગળ પાછળ બધી રીતે ધ્યાન રાખીને તૈયારી કરવાની છે. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા બાદ દિલ્હીનો સુલતાન નાજીમો સુબાની નિમણૂક કરતા. પછી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ગઈ અને 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આગળ જોઈશું દક્ષિણ ભારતના રાજ્યો. તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહે છે. જે આપણને ખબર છે ભારતનો નકશો છે એમાં જે નર્મદા નદી જાય છે એના જે નીચેના રાજ્યો છે આપણે શું કહીશું? દક્ષિણના રાજ્યો. 8મી સદી ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી કયા કયા રાજવંશો થયા? યાદ રાખજો બાળ દોસ્તો. ચાલુક્ય, રાજપૂતો, પલ્લવ, ચોલ, પાંડ્ય આ પણ અગત્યના છે. ચેર. જો પહેલો વંશ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ. નામ લખતા જજો બાળ દોસ્તો સાઈડમાં તમારી નોટમાં. ચાલુક્યનો રાજા જયસિંહ. પુલકેશી પ્રથમ 540માં વાતામીને રાજધાની બનાવી. બીજા રાજાનું નામ લખો જોડે જોડે ચલો. પુલકેશી પ્રથમ. આ વંશમાં બીજા રાજાઓ જુઓ. ચાલુક્ય વંશમાં કીર્તિવર્મન લખો, પુલકેશી પ્રથમ લખો, પુલકેશી બીજો લખો. જો પુલકેશી બીજાનું નામ સૌથી પહેલા આવ્યું હતું કે કોના અવસાન પછી દક્ષિણ ભારતના રાજ્યો સ્વતંત્ર થયા? તો પુલકેશી બીજાના અવસાન પછી. જેમ ઉત્તર ભારતમાં હર્ષવર્ધન હતા તેમ દક્ષિણ ભારતમાં પુલકેશી બીજા. વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. આગળ ચાલુક્ય વંશની પડતી થઈ. હવે પહેલો વંશ પૂરો થઈ ગયો. કયો? ચાલુક્ય વંશ પૂરો થઈ ગયો. એના રાજાઓ આપણે જોઈ લીધા. હવે બીજો વંશ ચાલુ થાય છે રાષ્ટ્રકૂટ વંશ. બીજો લખતા જજો બાળ દોસ્તો. રાષ્ટ્રકૂટ. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ. લખો બાળ દોસ્તો રાષ્ટ્રકૂટ ઇન્દ્ર પ્રથમ. બીજો કોણ છે? ગોવિંદ ત્રીજો. રાષ્ટ્રકૂટનો સૌથી પ્રતાપી રાજા ગોવિંદ ત્રીજો. કયા વંશનો? રાષ્ટ્રકૂટ. યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, દેવગીરી અને દ્વાઈ સમુદ્ર. જુઓ બાળ દોસ્તો દ્વાર સમુદ્ર હોયસોલોની રાજધાની હતી અને દેવગીરી એ યાદવોની રાજધાની હતી. યાદ રાખજો બાળ દોસ્તો. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં આગળ જોઈશું આપણે એક મહત્વનો વંશ આવ્યો. જુઓ બાળ દોસ્તો પલ્લવ વંશ. આ વંશની સ્થાપના કોને કરી હતી? બપ્પદેવે. પલ્લવ વંશ.
લખતા જઈશું. બપ્પદેવે એની સ્થાપના કરી હતી. રાજધાની કેવા હતી એની? કાંચીપુરમ. પરીક્ષામાં પૂછાય કાંચીપુરમ કયા વંશની રાજધાની હતી? પલ્લવ વંશની રાજધાની હતી. સ્થાપના કોને કરી? બપ્પદેવે. બીજા કયા રાજાઓ છે લખી દઈશું. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો. અહીં લખી દેજો બાળ દોસ્તો તમે. તાંજોર, તિરુચિનાપલ્લી, પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે તે મધ્યકાળમાં ચોલમંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. ચોલમંડળની રાજધાની તાંજોર હતી. એના રાજાઓ કોણ કોણ હતા? લખો બાળ દોસ્તો. રાજા રાજ પ્રથમ, રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ. ચોલ વંશ બહુ અગત્યનું સ્થાન ધરાવે છે બાળ દોસ્તો. દક્ષિણ ભારતના ઇતિહાસમાં ચોલ વંશનું બહુ મહત્વ છે. એટલા માટે આપણે યાદ રાખવાનું છે. આમાંથી પ્રશ્ન આવી શકે છે. દક્ષિણનું આવું એક પ્રાચીન પાંડ્ય પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ ને મલયાલમ એ પણ યાદ રાખજો. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. સેતુગમન પણ ચેર વંશનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. હવે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી એ પણ આપણે બાળકો જોઈ લઈએ. એમાં બે પ્રકારના મંત્રીઓ હતા, અમાત્ય અને સચિવ. અમાત્યનું કાર્ય શું હતું? મંત્રના રાજનીતિ કરવાનું. સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. નગરનો વડો નગરપતિ કહેવાતું હતું. ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું. વેપાર વાણિજ્યનો માંથી શું પૂછાઈ શકે એવું છે તો જોઈએ. મુખ્ય કર જમીનનો ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો ભાગ તરીકે જે જમીન પર કર લેવામાં આવે એને શું કહેવાતું હતું? ભાગ બાળ દોસ્તો. આજે પણ જમીન પર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયા પરના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ, ખંભાત બંદર, ભૃગુ, કચ્છ, ભરૂચ બંદરો જાણીતા હતા. સ્તંભ તીર્થનું નામ પૂછી શકે અને 4 ઓપ્શન આપેલા હોય તો સ્તંભ તીર્થ કોનું નામ હતું? ખંભાતનું. ભૃગુ, કચ્છ, ભરૂચ. આગળ બાળ દોસ્તો, ભારત પરના વિદેશી આક્રમણો જે થયા છે એ આક્રમણો ક્યાંથી થયા અને કોને કર્યા? તો જે આક્રમણો થયા છે 8મી સદીથી 12મી સદી દરમિયાન ભારતમાં શરૂ થઈ ગયા હતા. 8મી સદીમાં આરબ રાજ્યનો વિસ્તાર કરવાથી પહેલું આક્રમણ યાદ રાખજો. મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ જે આ ભાગ છે આપણે ભારતનો નકશો દોરવાનો પ્રયત્ન કરું છું. આ જે ભાગ છે આપણો જે ઉત્તર પશ્ચિમ ભાગ, આવો આપણો નકશો છે ભારતનો નકશો. એમાં ઉત્તર પશ્ચિમ ભાગ જે આ ભાગ છે આ ભાગ ઉપરથી સતત આક્રમણો થયા. એનું કારણ એ હતું કે આ બાજુ હિમાલય છે, આપણે આ હિમાલય છે, અહીંથી આક્રમણ થાય એવા નથી. 3 બાજુ આપણે સમુદ્ર છે, બરાબર. તો આ ભાગ છે ત્યાંથી આક્રમણો થયા હતા. અત્યારે પણ જોઈ શકીએ છીએ કે પાકિસ્તાન જે દેશ છે તે પણ આક્રમણ કરે તો કઈ બાજુથી થાય છે? અહીંથી. કારગિલનું યુદ્ધ જે થયું હતું, બીજા યુદ્ધો થયા. તો આ જે ભાગ છે આપણો બહુ જૂના વર્ષોથી સંવેદનશીલ રહ્યો છે અને ત્યાં અહીંથી આક્રમણો થયેલા છે. તે ઉત્તર પશ્ચિમ ભાગ ઉપરથી આપણે આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો. તો વાયવ્ય માટે સુબ્દકુદ્દીન લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. આક્રમણો તે ભારતના રાજસત્તા સ્થાપી ના કહેતા, એ આક્રમણો લૂંટના હિસાબે થતા હતા. લૂંટો થતી હતી ભારતમાં, કારણ કે ભારત સોને કી ચીડિયા કહેવાતું હતું. શું કહેવાતું હતું? સોને કી ચીડિયા. એટલે એને લૂંટવા માટે આક્રમણો થતા, પરંતુ ત્યાં રાજ્ય સત્તા અથવા ત્યાં રાજ કરી ના શક્યા. ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ પણ 1000 થી 1026ના સમયગાળામાં અઢળક સંપત્તિ લૂંટી લીધી. આપણને ખબર છે કે સોમનાથ મંદિર પર એને 17 વાર ચડાઈ કરી હતી, બરાબર. તો સોમનાથ મંદિરને પણ એને લૂંટ્યું હતું અને અઢળક સંપત્તિ એને લૂંટી હતી. કોને? મોહમ્મદ ગજનીએ. પરંતુ તે રાજ સત્તા સ્થાપી શક્યો નહીં. એને અહીં સત્તા માટે લડાઈઓ ચાલુ રાખી પણ સત્તા સ્થિર થઈ નહીં અને એનો લાભ પણ આપણા પૂર્વજો, આપણા શાસકો લઈ શક્યા નહીં. છેવટે
91 અને 92ની જે વાત કરી એમાં શિયાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું અને પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા અને હારના કારણે 1192 પછી આપણા દેશમાં એટલે ભારત વર્ષમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો બાળ દોસ્તો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરજો. આવા બીજા વિડીયો અમે લઈને આવતા રહીશું અને જે પણ મેં વિડીયો દરમિયાન જે કહ્યું એનું પાલન કરજો. સાથે સાથે નોટ પણ બનાવતા જજો અને પુનરાવર્તન પણ કરતા રહેજો. પરીક્ષા માટે બધા બાળ દોસ્તોને બેસ્ટ ઓફ લક. તૈયારી સારી કરજો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા બાળ દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને પણ લાઈક કરજો. ચલો બાળ દોસ્તો, આવજો.